સદગુરુ મહારાજની જય. મરવાની આળાએ જીવવું પડે છે કે આવો સંજોગ બંધાય છે કે મરવાની આળાએ જીવવું પડે છે? કઈ રીતે કે જે પોતાની માથે ફરજ આવે છે ને એ પૂરણ કરવી જોવે છે. અને જો ફરજમાંથી ચૂકી ગયા તો પાછળથી માણસ વાતો કરે છે કે આ એની ફરજ ન નિભાવી ગયો. ઘણી જગ્યાએ નાના માણસોને મરવાની આળાએ જીવવું પડે છે. તો કે આના ફરજમાંથી એ મુક્ત થઈ શકતો નથી. 4 યુગ વ્યા જાય છતાંય ફરજ નથી પૂરી પડતી. એ મોટી ફરજ કઈ આવે છે કે પોતે પોતાને ઓળખી લેવો. આ મોટામાં મોટી ફરજ. બીજા ભૌતિકના કાર્ય તો કોઈ પૂરણ કરી નથી શક્યું, પણ જ્યારે પોતે પોતાને ઓળખી જાય, તત્વજ્ઞાન જેને કીધું, આત્મજ્ઞાન કીધું છે. આત્મજ્ઞાન વિના કોઈ નર પાવે નહીં, ભલે ઉનર કરે 1000. આત્મજ્ઞાન એવું છે કે પોતે પોતાને જ ઓળખી લે. નકા આ સૂર્યની ગતિ ઘોડે ફર્યા રાખે, ઉગે અને હાથમે, ઉગે ને હાથમે. સૂર્યની ગતિ એવી છે, ઉગે ને હાથમે, ઉગે ને હાથમે. એમ ભવના ફેરા ફર્યા રાખે છે. અને જ્યારે કાળ ઝપાટા મારે ને તે કોઈ બારી રહેતી નથી. એક કોઈ આગ લાગે, અને આગ લાગે ને તે કાળો કોઈસી આવે. એવું પંખી છે, કાળો કોઈસી પંખી છે. એ આવીને બેસી જાય છે. ગમે એ ઝાડામાં બેસી જાય. આગ લાગી હોય એ આગમાંથી કોઈ જીવ જંતુ ઉડીને બહાર નીકળે એટલે એને પકડી લે. હવે આને આગમાં બળવું કે કાળા કોઈસીના મુખમાં મરવું? તો જે પરમારીથી છે એ નક્કી કરી લે છે કે ભાઈ એના મુખમાં મરી જવું. અને મતલબ કાળો કોઈસી એ કાળ કહેવાય. અગ્નિ કાળ જ છે, અગ્નિ ક્રોધ છે, બાળી દે છે. એમાં કાળે ખાઈ જાય, કોળિયો કરી જાય. પણ કાળો કોઈસી જો એમાં સંતોષ થતો હોય ને તો એ કરાય. આગમાં બળી જવું, ક્રોધમાં બળી જવું. એ કરતાં તો કાળના મુખમાં પકડાઈ જવું બરાબર છે. એના કોઈ ઉપાય પીછી રહેતો નથી. છેડે કાળના મુખમાં આપણે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કીધું હતું કે જે ભીમના દીકરાને કોઈ ઘટોત્કચનો દીકરો કહે છે કે ઘટોત્કચના દીકરાનું મસ્તક કાપી અને મંડપ ઉપર મૂક્યો હતો કે જોઈજે આ યુદ્ધ તું નિરખજે. ત્યાં કહેવાય છે કે યુદ્ધ જ્યારે પૂરું થયું મહાભારતનું, કંઈ બેસેલા એમ કહેતા કે મેં આને માર્યો, મેં આને માર્યો, મેં આટલા માર્યા. ગાંધારીએ તો કૃષ્ણને હરાપ દીધો કે જેમ મારું આ કૌરવ કુળને તે નાશ કર્યું છે ને એમ તારું જાદવ કુળ નાશ થાય છે. એવો હરાપ આપે છે. ત્યાં આ ઘટોત્કચના દીકરાના મસ્તક જ્યાં હતું ને ત્યાં લઈ જાય કે બોલ
મકર ધ્વજ નામ એનું હતું. બોલે આ કોને માર્યા? તો એને એમ કીધું કે ભાઈ કાળનું સકર ફરતું હતું, કોઈને માર્યા નથી. આ તો કાળ કોળિયો કરી ગયો છે, પણ નિમિત્ત બની જાય. નિમિત્ત નથી બનવું એના માટે જ અહિંસા પરમો ધર્મ આ એક સૂત્ર આપણને ઉપયોગી થાય કે અહિંસા પરમો ધર્મ, કોઈની હિંસા કરવી નહીં, બાનું શું લેવા બનવું જોઈએ. પણ જ્યારે આ ક્રોધ અગ્નિ ભભૂકે છે ને તો એ સૂત્ર યાદ ન રહે. ત્રણે ગુણ એવા જ છે, કામને કોઈ રોકી શકતું નથી. પારાસર વિશ્વામિત્ર જવાને પટક્યા શું કરે રૈયત બિચારી કે જ્યારે કામ વ્યાપે તો એની જ વાત આવે છે. કામ રોકી નથી શકતા. કોઈક મહાદેવ જેવા એ કામને બાળી દીધો તો રજો ગુણ એ કામ છે એને બ્રહ્મા કીધા છે. સત્વગુણ આવે તો લોભ છે. લોભ એવો ને એવો છે. જેમ ધન મળતું જાય એમ લોભ જાગતો જાય. ધનની આશા પૂરી થતી જ નથી. શું કે આ માયાના ખેલ બધા અટપટા એવા છે. લોભને સત્વગુણ કીધો, જેને લાલન પાલન થાય છે એના વિશે કીધા છે. એમ ક્રોધ એવો ને એવો છે. જ્યારે કામને બાળવો હતો ને તો ક્રોધની જરૂર પડી મહાદેવને. એમ ક્રોધ તો બાળીને ખાક કરી દેશે. ક્રોધ પોતાને હોતે બાળી દેશે. એટલે એને તમો ગુણ કીધો છે, એને મહેશ કીધો. ત્રણે ગુણ આવા છે. પણ કાળના કોળિયામાં રાવું પસંદ કરી લેશે. કેમ પસંદ કરી લેશે કે હવે બીજો કોઈ ઉપાય ન હોય. હવે એક મરવાની દાળાએ જીવતા હોય એને તો પછી કયું પગલું ભરવાનું આવે? શું કે આદિ અનાદિથી આ જીવ દુખાતો આવ્યો છે. આ મન કહેવાય. આમ તો જીવ તો આવે નહીં, જાય નહીં. આવો જીવ છે. જીવની વ્યાખ્યા તો ઊંચી છે. શું કે ત્રણ ગુણમાં આવી જાય છે. એટલે ત્રણે ગુણ શરૂઆતમાં જ પ્રગટ થાય છે. શક્તિએ કીધો સમાગમ, ત્રણ પુરુષ પ્રગટ કીધા. જ્યારે શક્તિ આવે ત્યારે ત્રણ ગુણ એની હારોહાર પ્રગટ થઈ જાય. એટલે સંતોએ સરળ રસ્તો એ માટે કાઢ્યો છે કે ગુરુ શરણે મરી જવું. કાળ એને વ્યાપે નહીં. હવે ક્યારે કાળ ન વ્યાપે? જન્મે છે એ તો મરવાનું છે. પણ જ્યારે આ જ્ઞાનની એવી અદ્ભુતિ થાય કે ભાઈ હું તો જન્મતો નથી, મરતો નથી, આત્મા અમર છે, એટલે જ આત્માની ઓળખાણ કરવાની કીધી છે. અને એ સ્વયં પોતે જ છે. પણ ઓળખાણથી આમાં જ નક્કી નથી થતું. એને નક્કી કરવું હોય ને તો આત્માની ઓળખાણની જરૂર પડે છે. એટલે સંતોએ બાર્યામાં મૂક્યો, આત્માને ઓળખાવીને આ 184 ન મટે. તો આત્માને ઓળખવા માટે જ આપણે ગુરુના શરણે મરવું જોઈએ. શું કે તન મન ધન આપી દીધું પછી જે ચોથું પદ છે ને એ એવી નાખી. તો તન મન ધન આપી દીધું કેડે જે દેવાવાળો વધે છે એ પોતે આત્મા છે. એ સ્વરૂપને જાણી લેવાની વાત કરી છે. જે વ્યારાટ સ્વરૂપ છે, અપાર છે, અખંડ છે, અવિનાશી છે.
આને જાણવાની વાત સંતો કરે છે કે તું પોતે છો. તન મન ધન દીધા પછી જે વધે એ પોતે નામ રૂપ ગુણ બાદ કરતા શેષ વધે એ સંપુ એની વાત કીધી છે. આ વાતને જાણવા વાળા કોક છે અને જાણી લીધા કેડે માણવા વાળા પાછા એમાં કોક જ છે. જાણી લીધા પછી માણવું જોવે છે. માણવું એટલે પોતાને નક્કી થઈ જાય કે આને કાળે વ્યાપે એવું પોતાને નક્કી થઈ જાય છે. એટલે જ કીધું છે ને કે થોથા પોથા ભરે પાણી પ્રકાશ ઉભી વાટે ત્યાં જમડાય પોગે એવું નથી. જમડાય એને કાંઈ કરી શકે એવું નથી. મોટે બી કથે જમને મૂકે જમ જીવને લઈ જાય. કોઈએ લઈ જતા ભાડ્યો હોય તો બરોબર છે કે આના વાધાનમાં કહે છે કે આ જીવ ખૂબ દુઃખી થતો. સુખ દુઃખ તો મનને લાગે, જીવને કાંઈ લેવા દેવા નથી. આ મનને સુખ દુઃખ મનને લાગે છે. બીજ તો બીજની રીતે પીડ્યું ધોવાય છે, પણ જ્યારે એ ઉગે વૃક્ષ બને પછી આને તડકો સાયો તરસ બધું લાગે. બીજ છે એ બીજ જ છે, એને કાંઈ લેવા દેવા નથી. એમ જ્યારે આ વસ્તુ નથી કહેતો કે અમે હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે અંપારા, નામરૂપ ગુણ નહીં અમારે કબૂલ ન ધરું અવતારા. हमसे ब्रह्म है ब्रह्म से माया, माया से सब संसारा, जिस बीज हम है हमें सब में बीज वृक्ष पे विस्तारा. આ આખો જો વૃક્ષ બન્યું હોય ને તો બીજમાંથી બન્યું છે. બીજ હતું એને કાંઈ ઉપાધિ નથી, પણ જ્યારે વૃક્ષ બન્યું મોટું ઘટાડા થઈ અને પવનના ઝપાટા લાગ્યા, વરસાદ ખમો તાપ ખમો જોવે, આ બધું કેડે એને લાગ્યા છે. એ રીતે જ્યારે પોતે પ્રગટ થયો છે જે દેહ સહિત, અને એમાં જે મન છે ને સુખ દુઃખ એ મનને છે. જીવને સુખ દુઃખ નથી. જીવ તો આ શરીર બાળી દે તોય આવે જાય એવો નથી. આવી અનુભૂતિ કરાવે સદગુરુ મહારાજ. કંઈક આંસુ રાખે નહીં. જે જેને ઉપદેશ કરે છે ને એને પૂરણ કરી દે છે કે પોતાથી હવાઈઓ બનાવે છે. જો પારસને પારસ ન બનાવી કે પારસ જે હતું ને લોટાને પારસ ન કરી શકે, પણ સંતો એવા છે કે જે પોતાની તોલિયા બનાવી દે છે, પોતાથી હવાઈઓ બનાવી દે છે. એ શક્તિ એક સંતોમાં છે. શું કે જે સહન કરવું ને એ મોટા મોટી શક્તિ. શું કે અનુભવી ક્યારે કહેવાય, અનુભવ ક્યારે થયો કહેવાય કે જે ગમ ખાતો હોય. અનુભવનો ખોરાક ગમ ખાવું. તો જે ગમ ખાતો હોય એને સંત કહેવાય, એને પરમારથી કહેવાય. તો કે એમાં ધીરજ એટલે ગમ કોણ ખાય કે ધીરજ વાળો માણસ ગમ ખાય. ધીરજ એટલે એક મૌન. અહીંયા જ સમજવાનું આવે એ મૌન થઈ જાય. એ વાદ વિવાદમાં ઉતરતો નથી, ક્યારેય ન ઉતરે. શું કે નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ ને વિવાદ. ત્યાં નક્કી થઈ જાય, કોઈ વાદ વિવાદ કરે નહીં. આટલા લક્ષણ જો હોય ને તો એ આત્માની ઓળખાણ કરી શકે. જાણ્યાથી કાંઈ થતું નથી. જાણ્યા પછી માણવું જોવાશે, અને જાણ્યું છે એ જ માણી શકે. નથી જાણ્યું એ તો કાંઈ માણી શકે નહીં. આ વાત નક્કી છે. જાણ્યા કેળે જ્યારે જણાય કેળે એ માણવાનું આવે છે.
એટલે ખોજમાં રહેવું, મોજમાં રહેવું, શોધ સતત ચાલુ હોય જોવે તો દી માણી એક એ રસને કે સુખદેવ જાણે, એ રસને ધ્રુવને પ્રહલાદે જાણ્યો, જાણ્યો સુખદેવ જોગી, એમાં કાંઈક કાંઈક કે નરસૈયાએ જાણ્યું. આવું એક પદમાં આવે છે. એટલે જે કાંઈ આપણને મળ્યું છે એમાં સંતોષ હોય ને તો જ શાંતિ થાય, ને શાંતિ ક્યારેય થાય નહીં. તો કે આ માયાનો પાર આવ્યો જ નથી. અત્યારે કહે છે શું અને કરે છે શું, જો દેખાય એ બધી માયા જ હોય તો પછી એની પૂજા કરવાની શું જરૂર છે? સંતો આપણને સમજાવે છે કે આ દેખાય એ બધી માયા છે, તો માયાની પૂજા શા માટે કરવી જોવે? દેખાય એ બધી જો માયા હોય તો એની પૂજા કરવાની આવતી નથી, માયાની પૂજા નથી કરવાની આવતી. આ જેને જરૂર છે માયાની, પણ તોય છતાંય એ પૂજાનો કોઈ મતલબ નથી. તરસ લાગી છે તો પાણી પી લો, એમાં કોઈ પૂજા કરવાની જરૂર નથી એમ. અને કદાચ પૂજા કરશું તોય તરસ નહીં મટે, પાણી પીધા વિના તરસ મટતી નથી. એમ જે કાર્ય કરવાનું છે રહી જાય છે, ને આપણે આવા પાખંડમાં આવી જઈએ છે કે આમાં લખ્યું છે, આમાં આમ કર્યું છે, ખાવાનો મંતર, જમવાનો મંતર, પાણી પીવાનો મંતર, હુવાના મંતર, આ તો બધું કે વેદોમાં લખેલું છે. પણ મતલબ શું લખેલું છે? બરોબર લખેલો છે. લખેલો અગ્નિ કોઈ દી બાળે નહીં, એ તો નક્કી છે. રૂહનો ઢગલો હોય, હોમણ અગ્નિ લખીને કાગળિયો રૂહમાં આપણે મૂકી દેવી, એ રૂહ હળગતું નથી. પણ અસલ ટીંગારો કદાચ એ રૂહમાં પડી ગયો હોય, અસલ અગ્નિ છે જ એનો ટીંગારો પડી ગયો હોય તો હજારો મણ રૂહ હોય તો બાળી દે, ઘાસ હોય તો બાળી દે. પછી તો એ હુકાવાય લીલો વાત બળી જાય છે. જેવી જેવો અગ્નિ એમ આ બ્રહ્મ અગ્નિ જે રહ્યો ત્યાં શરીરને બાળી દેશે. જે શરીરનો મોહ હતો, જેને જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, એ આ શરીરને બાળી દેશે. જે મનને મોટી બીક શું હતી કે હું મરી જઈશ, દેહ પડી જાય છે, એ તો આ બ્રહ્મ અગ્નિમાં બળી જાય છે. જ્યારે ગુરુ શરણે જાય તે તન મન ધન આપી દેશે, ચોથું શીશ સમર્પણ કરી દેશે, પછી બીક કોને રહે? તો કે શરીર આજે આ મનનું જોડાણ થયેલું છે. એટલે તન મન ને ધન એમાં આપવાનું કહેશે કે પછી શેષ વધે એ સંભોગ કહેવાય, એનો ક્યારેય વિનાશ થાય નહીં. આ વાત જેમ છે એમ જાણવાવાળા તો કોક કોક, અને જણાવવાવાળા કોક કોક. આ લાગત નથી હોતા. અત્યારે ગુરુ સમુદાય બહુ મોટો છે, અને પોતાની મતિ પ્રમાણે સમજાવે છે. પણ એમાં પરમાર્થ જ હોવો જોઈએ, કોઈ હવારથ ન હોય એ સમજાવી શકે. પૂજા કરાવી છે, દક્ષિણા લેવી છે, એ નહીં સમજાવી શકે. શું કાંઈ એમાં હવારથ ભર્યો છે, જેમાં જેમાં હવારથ ભર્યો છે એ સમજાવી નહીં શકે. એટલે આમ મરવાની આળાએ જીવતા હોય છે. શું કે મોત આવતું નથી.
એટલે જીવવું જ જોવે ગતિ એની વહેતી રહેશે નકર એક દાન મરી જાય ગુરુ શરણે જે મરી ગયા છે મટી ગયા છે એટલે અહીંયા મટી જવું જોઈએ અને મટેલા મટાડે બાકી મટાય એવું નથી જે મટી જાય છે એ મટાડે પોતાને માયા જો પકડીને બેઠી હોય તો પછી આપણને કઈ રીતે છોડાવે ધન દોલત માલ મિલકત એને તો એ કચરો ગણાય જેને કચરા સમાન લાગતો હોય બરાબર રૂપિયા વિના કોઈને હાલતું નથી પણ એ એક ભૌતિક વ્યવહાર માટેનું આમાં રૂપિયો કાયમ ન આવે આત્મજ્ઞાનમાં જો રૂપિયાથી પતતું હોય ને તો આમાં ગરીબની વારી ન આવે આત્મજ્ઞાની ગરીબમાં જ વધુ થયા જુઓ જે સંતો ભક્તો થયા એ ગરીબાઈમાં જ થયા છે અમીરમાં ઓછા થયા છે શું કે અમીર આ પૈસો ભક્તિ નથી કરવા દેતો માયા છે એ ભક્તિ કરવા નહીં દે એટલે જેને દુઃખમાં સાંપડ્યું છે ને એ સુખમાં નથી મળતું કે દુઃખમાં એને બધો અનુભવ થઈ ગયો હોય છે જેને શુદ્ધ ગણ્યા છે આ દુનિયાએ જેને હલકા ગણ્યા છે નિશ ગણ્યા છે એમાં સંતો ભક્તોના નામ વધુ છે નજર આપણે ફેરવીએ ને તો એના ઇતિહાસ વધારે નકાન હરિના દેશમાં તો નાચ રાત કાંઈ નથી ત્યાં નાતી જાતિ ભૂલવી શું કે આત્મા જ્ઞાન આત્મા જે છે એ કોઈ હિન્દુ મુસલમાન કે કોઈ શુદ્ધ બ્રાહ્મણ વૈશ્ય કે ક્ષત્રિય નથી આત્મા તો આત્મા જ છે એને કોઈ નાત જાત લાગે નહીં તો એની ઓળખાણ કરવા માટે પોતાને સ્વયંથી આ છૂટી જવું જોઈએ નાત જાતમાંથી ત્યાં એની ઓળખાણ થાય જો થોડો કંઈ અહમ રહી ગયો તો આત્મજ્ઞાન નથી થતું અહમ તો એક કાળનું મુખ છે અહમ એક કાળનું મુખ છે અહમમાં તો કાળ વ્યાપે એટલે ગુરુ મહારાજ જે કાંઈ આપણે જે માનીને દેહને માનીને બેઠા છીએ ને ગુરુ કોઈ વ્યક્તિ નથી વ્યાપક છે આથી તેનું આપણને ભાન થાય ત્યાં આત્મજ્ઞાન થાય સદગુરુ મહારાજની જય